અચાનક જ મારે અને મારી પત્નીને જવાનું થયું છે થોડુંક જેવો, અને પાછા આવ્યા છે ગામમાં. તો બપોરના 12:30 થઈ જશે ને આપણે તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું પાછા એક મારા નવા વિડીયોમાં. તો વ્લોગની શરૂઆત કરી દીધી છે આપણે ઘરેથી, અને બધા હમણાં તો ફિલહાલ હવારમાં ઘરે જ છે. જો અને સવારમાં ચા અને બિસ્કિટ ખાય છે, કારણ કે એને ગોળીઓ કરવાની એટલે. અને આપણા ભાઈઓની વાત કરીએ તો ભાઈઓ મસ્ત હોવે છે ખાટલામાં. નહીં ઢગા જા, ઠંડી લાગે. ઓહો, આને બિસ્કિટ ખાવાનું લાગે. મૂડી સીધી નહીં રાખતો, એમ જ હોવાની આદત છે. એટલે હવે જઈશું આપણે ખેતરે. ગયા છે આપણે ખેતર તરફ, અને પહેલી વાર આપણે ગોરેલા ટાઈપનો યુઝ કરીએ છીએ, તો થોડી ક્લિપ ઊંચા નીચે હોય તો માફ કરી દેજો, અને વિડીયો બનાવવા હોય તો લાઈક કરી દેજો. ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણો સુખનો સૂરજ ઘણો બધો ઉપર આવી ગયો છે, એનો મતલબ એ કે 8 ઉપર થઈ ગયો છે. અને ભાઈ આવે છે પાસે, પહોંચી ગયા છે આપણા ખેતરે. અને હા, આપણે જીરામે આજે નીંદવાનું છે, અને જીરામે નીંદવાની શરૂઆત આજે પહેલી વખત આપણે કરી રહ્યા છે. ખબર નહીં કેમ થશે એમ. અને આવી જશે આપણી પાસે પપ્પા અને સુનિલભાઈ. તો ફટાફટ ચાલુ કરે નીંદવાનું. નીંદતા કઈ ખબર ના પડી, અને વાગી ગયા 10. અને મમ્મી પપ્પાને કહેવા ભાઈ હવે નાસ્તો કરી લઈએ. તો પછી આપણે બેસી ગયા નાસ્તો કરવા. નાસ્તો બાસ્તો મસ્ત થઈ જશે આપણો. અને નીંદવાની વાત કરીએ તો આટલો એક કાઢો નીંદાયો છે, પછી પૂરો નહીં થયો. એક બધા બાકી છે. અને આપણા સુનિલભાઈ તો બપોરના 12:30 થઈ જશે ને આપણે નીકળી જશે વાડી તરફ, કારણ કે હવે જે થોડું ઘણું ખાશું અને થોડીક વાર આરામ કરશું, પછી ફરી આવી જશું આપણે પાછા 2 વાગે ખેતરમાં. તો આગળ જશે પપ્પા અને મમ્મી. તો ફિલહાલ આપણે બપોરે વાડે આવતા રહેલા, અને હમણાં 2 વાગી જશે. અને કંઈ શૂટ નહીં કર્યું, કારણ કે થોડુંક વિડીયો અપલોડિંગનું એવું કામ હતું એટલે, અને થોડુંક ચાર્જિંગ પણ ઓછું હતું મોબાઈલમાં એટલે. અને ફિલહાલ છે આપણે વાડીએ, અને ભાઈઓ આપણે હોવે છે જુઓ, મસ્ત મોજ કરે છે યો. અને આ ભૈયાની મમ્મી, અને મમ્મી બનાવે છે બારે ચા. અને ભાઈ અને પપ્પા જતા રહેશે ખેતર, તો આપણે હજી આવે ચા પીને ખેતર. તો આવી ગયા છે ઠેઠ આપણે ખેતરમાં, જે આપણે કામ ચાલુ છે ત્યાં. અને ભાઈ આ બાજુ નીંદવાનું કરી દીધેલું છે શરૂ. અને પપ્પા હજી છે ઓલી વાડીએ, કંઈ કામ હશે એટલે. અને વાડીએ આપણે ચા પીવા નહીં રહ્યા, અને થોડુંક મોડ થઈ જશે એમ કરી મમ્મીને કીધું કે તમે ચા બનાવીને લઈ આવજો, અમે ચા પી લઈશું એમ. તો ફિલહાલ ભાઈ શરૂ કરી દીધું છે, તો આપણે પણ ચાલુ કરી દઈએ આપણો દાંતડું લઈને નીંદવાનું. આપણી ચા પી લે, અને આગળ આવવાનો આટલો ફાયદો જો, આટલો ક્યારે નીંદી નાખો મેન ભાઈ. કઈ ભાઈ મારે ખોલી આવી નથી પીવાની, ના પીને આવડો ખા થોડી લે. હા કટકી લાવ ખા ને પીવા થવા જો ટાળથી જ હાલ જરા વાપરંગે ચાલે બધું. હાટ વાત કરતે ને કેવું તો કરના ચાર લાગે પણ ટાળથી જ ખતરનાક બનાવી પાડેલી છે ને સબલામાં કાલ પીતા ને ચાડે ને પેલા લાલા પેનો થાય ખૂબ થર્મસ માંગે લાવવાનો તો
આપણું ગોરા ટ્રાય પર જો કયું બોતીરું છે હા ગીરે લે મમ્મી હા એમ હા એવું બુકર નાખ્યું છે એટલું બધું મોટું કોઈ લઈને ફરતું વળે હું કામ કરવા કઈ નહીં લઈને ફરવા હા આવતા રસ્તે આપણી બાઇક આપણી બાઇક અને અચાનક જ મારે અને મારી પત્નીને જવાનું થયું છે થોડુંક બહાર કામથી અને ફિલહાલ ઉતાવળ હતી એટલે જીરામીથી આપણે કઈ જીરામીથી સીધા વાડી જવા અને વાડી જઈને આપણી પત્નીને પણ તૈયાર કરી અને આપણે થોડા ઘણાથી જ રેડી અને કંઈ વ્લોગ નહીં બનાવ્યો કારણ કે ખતરનાક વાડી ઉતાવળ એટલે વાડીથી નીકળી જશે મેં અને દેવા જેવો અને પાછા આવ્યા છે ગામમાં અને શું ઉતાવળ છે અમારે તો ગાઈસ આવતા રહ્યા છે આપણે ફરી પાછા વાળીએ અને ફિલહાલ કંઈ શૂટ નહીં કર્યું કારણ કે મોડું થયેલું એટલે અને ફાઇનલી એમ તો મોડું થઈ જ જશે બહાર જો એકદમ અંધારો વડા બી ચાલુ કરી દીધા છે અને દેવું બનાવે છે આવીને આપણા માટે ખાવાનું અને ભાઈઓ આપણું હોવે છે ગોળિયામાં તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરે છે સારો લાગે તો લાઈક કરી દો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારા આવા નવા વ્લોગ જોવા માટે